અને હવે આગળ વાત કરીએ તો ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો થતા 50 વર્ષના ઇતિહાસમાં હીરા બજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. 17 લાખ કર્મચારી હીરા પોલિશ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે. પરંતુ ક્યારેય ન જોઈ હોય તેવી મંદીને કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. 2 થી 4 ઘંટી ચાલતી હોય તેવા 90% એટલે કે 1000 કારખાનાઓ બંધ થઈ ગયા છે અને 2 લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20 થી 50% સુધી પગાર ઘટી ગયો છે અને બધા જ કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્ન કલાકારે આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે. સુરત સહિત ગુજરાતના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી દેખાઈ રહી છે. સુરત ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે કે લાખો રત્ન કલાકારો અટવાશે એવી પરિસ્થિતિ છે. નાના મોટા ઉદ્યોગ હજુ ખુલ્યા નથી. દિવાળી બાદ એવી પણ પરિસ્થિતિ છે. મોટા ઉદ્યોગ ખુલીને બંધ થઈ ગયા છે. દિનેશભાઈ, તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર આવો પીરિયડ ક્યારેય પણ જોવામાં આવ્યો નથી. વર્ષોથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે લોકોના પણ આજે પ્રિન્ટ મીડિયાની અંદર સ્ટેટમેન્ટ છે. હું ચોક્કસ માનું છું કે આ 3 વર્ષની મંદીના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર સમગ્ર ગુજરાતની અંદર 15 થી 18 લાખ રત્ન કલાકારો પોતાનો આ ઇન્ડસ્ટ્રી ઉપર જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વિકટ બની છે એની પાછળનું મેઇન કારણ વૈશ્વિક સ્તરો ઉપર જે પ્રમાણે યુદ્ધનો માહોલ છે અને અમેરિકા જેવા કન્ટ્રી દ્વારા અલગ અલગ કન્ટ્રી ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધો, 2 મહાયુદ્ધના કારણે અને અમેરિકાની જે ઇકોનોમિક જે ડાઉનફ્લો થઈ છે એનું કારણ કે અમેરિકા જે એક મોટું ક્લાયન્ટ છે આપણું આ ડાયમંડ જ્વેલરી અને કટ એન્ડ પોલિશની અંદર કે જે 70 થી 75% માલ અમેરિકાના પબ્લિકો ખરીદતા હોય છે. ત્યાં ફુગાવાનો દર ઊંચો જવાના કારણે ખરીદ શક્તિ ઘટી છે અને આના કારણે સતત એક્સપોર્ટ ઘટતું જાય છે. પોતાનો ચાર્જ લઈને જ્યારે આગળ વધશે ત્યારે જો ડોલર અગર સ્ટેબલ થશે તો જ ડાયમંડ ઉદ્યોગના અંદર સુધારો દેખાશે. ત્યાં સુધી રત્ન કલાકારો સહિત ઉદ્યોગકારોએ વાટ જોવી પડશે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત.